નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં ધોરણ 11 એસપી વિભાગમાં પત્ર નંબર 5 નિયમન પત્ર, જેને અંગ્રેજીમાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, ઘણા લોકો ટૂંકમાં આર્ટિકલ્સ પણ બોલે છે, તેમાં પ્રશ્ન નંબર 3 ની ચર્ચા કરશું. આપણો પ્રશ્ન છે નિયમન પત્રમાં સમાવેશ થતી વિગતો. હવે દરેક કંપનીઓ કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવતી વખતે નિયમન પત્ર તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવે છે. દરેક કંપની સ્વતંત્ર રીતે નિયમન પત્ર તૈયાર કરે છે, પરંતુ એક બાબત અગાઉના પ્રશ્નમાં કીધી હતી, કંપની ધારાની જોગવાઈઓની ચર્ચા કરી ત્યારે કોઈ કંપની પોતાની મરજી મુજબ નિયમન પત્ર તૈયાર કરી શકતી નથી, પરંતુ કંપની ધારાની જોગવાઈઓ અને આવેદન પત્રમાં જે કંઈ શરતો નક્કી કરવામાં આવી છે, આવેદન પત્રમાં જે કંઈ નિયમો નક્કી કરવામાં આવ્યા છે, તેની મર્યાદામાં રહી અને દરેક કંપનીએ નિયમન પત્ર તૈયાર કરવાનું હોય છે, પરંતુ દરેક કંપનીઓ સ્વતંત્ર રીતે પોતાના નિયમન પત્રને તૈયાર કરે છે. અને આ નિયમન પત્રની અંદર હવે પ્રશ્ન એ છે કે કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. તો આવેદન પત્રની અંદર આપણે 4 બાબતોની ચર્ચા કરવાની છે કે નિયમન પત્રમાં કઈ વિગતોનો સમાવેશ થાય. તો નિયમન પત્રમાં સમાવેશ થતી વિગતો છે શેરમૂડી અંગે, સભા અંગે, સંચાલક મંડળ અને અન્ય બાબતો અથવા તો અન્ય વિગતોની ચર્ચા કરશું. સૌથી પહેલા શેરમૂડી અંગે આપણે ચર્ચા કરીએ. જ્યારે કોઈ કંપની નિયમન પત્ર તૈયાર કરે છે તો શેર મૂડીના સંદર્ભમાં કઈ વિગતો છે એ નિયમન પત્રની અંદર સમાવેશ કરે છે અથવા તો કઈ બાબતોનો સમાવેશ છે નિયમન પત્રમાં થાય. તો સૌથી પહેલી બાબત છે કે બહાર પાડેલ મૂડી. કારણ કે કંપની આવેદન પત્રમાં મૂડીની કલમમાં દર્શાવે છે કે કંપનીની કુલ મૂડી, જેને અધિકૃત કે સત્તાવાર મૂડી કહેવાય છે, આ સત્તાવાર મૂડીનું પ્રમાણ છે આવેદન પત્રમાં નક્કી કરાય છે. હવે આ જે સત્તાવાર મૂડી છે તેની મર્યાદામાં રહી અને કંપની કેટલી શેર મૂડી બહાર પાડેલ છે તેની વિગતો નિયમન પત્રમાં દર્શાવશે કે ભાઈ કંપની શેર બહાર પાડી અને કેટલી મૂડી મેળવવા માંગે છે. અને આ જે શેર બહાર પાડી અને કંપની મૂડી મેળવવા માંગે છે, જેને બહાર પાડેલ મૂડી કહેવાય. હવે આ મૂડી કયા પ્રકારના શેર દ્વારા કંપની મેળવવા માંગે છે તેની વિગતો દર્શાવે છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે શેરના મુખ્ય 2 પ્રકારો છે, ઇક્વિટી શેર છે અને પ્રેફરન્સ શેર છે. તો કંપની ઇક્વિટી શેર દ્વારા અને પ્રેફરન્સ શેર દ્વારા કેટલી શેર મૂડી મેળવવા માંગે છે, કેટલી શેર મૂડી બહાર પાડવા માંગે છે તેની વિગતો દર્શાવે છે. ખાસ કરીને 2 પ્રકારોની અંદર એક બાબતની ચોખવટ કરી દો, ઇક્વિટી શેર ઉપરાંત પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેર પણ જુદા જુદા પ્રકારના હોઈ શકે છે, જુદા જુદા પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પાડીને મૂડી મેળવી શકાય છે. એક વસ્તુ યાદ રાખજો, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને માલિકીની મૂડી ગણાય છે, પરંતુ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરના સંદર્ભમાં ભારતીય કંપની ધારામાં જોગવાઈ છે કે જે કંપની શેર બહાર પાડી અને મૂડી મેળવવા માંગે છે તે કંપની માટે ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે, જ્યારે પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી. તો હવે કંપની ઇક્વિટી ઉપરાંત પ્રેફરન્સ શેર બહાર પાડતી હોય તો કંપની જુદા જુદા પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પાડે છે, જેમ કે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે, પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર છે, કન્વર્ટિબલ છે અને રિડીમેબલ છે. અને એના 4 પેટા પ્રકાર છે, જેમ કે પાર્ટિસિપેટિંગ છે તો નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોય છે, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર તો નોન ક્યુમ્યુલેટિવ હોય છે, કન્વર્ટિબલ તો નોન કન્વર્ટિબલ, રિડીમેબલ અને ઇરરિડીમેબલ. તો કયા પ્રકારના શેર છે એ કંપની બહાર પાડે છે તેની વિગતો નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી કંપનીના જે શેર હોલ્ડરો કે શેર ધારકો છે કે જેને કંપનીના માલિકો ગણવામાં આવે છે, તો તેમને કયા શેર હોલ્ડરોને અધિકારો પ્રાપ્ત થાય છે અને શેર હોલ્ડરોને જે કંઈ અધિકારો પ્રાપ્ત થાય છે તેની વિગતો છે એ દર્શાવવામાં આવે છે. પછી જે કંઈ જવાબદારી છે તેની વિગતો દર્શાવવામાં આવે છે. તો શેર હોલ્ડરના હકો કે અધિકારો અને જે કંઈ જવાબદારી છે તેની વિગતો છે એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી કંપની શેર વહેંચણી કરશે તો શેર વહેંચણીની એક ચોક્કસ વિધિમાંથી કંપનીને પસાર થવું પડશે. તો
શેર વેચણીની વિધિ છે નિયમન પત્રમાં દર્શાવવામાં આવશે. આની વિગતે ચર્ચા 12માં કરશું. પહેલું ચેપ્ટર છે શેર બહાર પાડવા. તેની અંદર કંપની શેર બહાર પાડી અને નાણાં મેળવવા માંગતી હોય તો કંપનીએ શેર વેચણી, ફાળવણી કે મંજૂરીની પ્રક્રિયા કરવી પડે તો કંપની કઈ રીતે પ્રક્રિયા કરે છે તેની ચર્ચા 12માં કરશું. ત્યાર પછી શેર હપ્તા. કંપની જો શેરની પૂરેપૂરી રકમ એક સાથે ન મંગાવવા માંગતી હોય તો ત્યારે કંપની જરૂરિયાત મુજબ જે રકમ શેર ધારકો પાસેથી મંગાવે છે જેને શેર હપ્તો કહેવાય. જેમ કે આપણે કોઈ ચીજ વસ્તુ ખરીદીએ છીએ અને પૂરેપૂરી રકમ એક સાથે આપણે નથી ચૂકવતા, અમુક રકમ ખરીદી વખતે ચૂકવીએ છીએ, બાકીની રકમ નક્કી કરેલા સમયે અને નક્કી કરેલા પ્રમાણમાં ચૂકવીએ છીએ તો આપણે એમ કહીએ છીએ કે હપ્તા પદ્ધતિથી વસ્તુની ખરીદી કરી. તો ઘણી કંપનીઓ છે એ શેરની પૂરેપૂરી રકમ એક સાથે વસૂલ કરે છે. ઘણી વખત કંપની છે શેરની રકમ હપ્તામાં મંગાવે છે. તો શેર હપ્તો મંગાવવાની પણ ચોક્કસ વિધિ છે જે નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે કે કંપની જ્યારે હપ્તો મંગાવે તો હપ્તાની કઈ રીતે વિધિ કરવામાં આવે તો એની પણ 12માં આપણે ચર્ચા કરશું કે શેર હપ્તો મંગાવવાની વિધિ કયા પ્રકારની હોય છે. ત્યાર પછી શેર જપ્તીની વિધિ. કારણ કે જ્યારે કંપની શેરધારક પાસેથી કાયદેસર રીતે હપ્તો મંગાવે અને કોઈ શેરધારક હપ્તાની રકમ ન ભરે તો હવે મંગાવેલ બાકી હપ્તાની રકમ વસૂલ કરવાના એક અંતિમ ઉપાય તરીકે, છેવટના કે આખરના ઉપાય તરીકે કંપની છે શેરધારકના શેર જપ્ત કરે છે. તો શેર જપ્તી કરતી વખતે અથવા તો શેર ઉપર જપ્તી લાવતી વખતે ચોક્કસ પ્રકારની વિધિનું પાલન છે કરવું પડે છે અને ચોક્કસ પ્રકારની વિધિ અનુસરી અને કંપની છે એ શેરધારકના શેર જપ્ત કરી શકે છે. શેર જપ્ત કરવા એટલે કંપની એ મંગાવે કાયદેસર રીતે જે હપ્તો છે તે શેરધારક નથી ભરપાઈ કરતો અથવા તો બાકી હપ્તાની રકમ શેરધારક ભરપાઈ ન કરે ત્યારે કંપની હપ્તાની રકમ વસૂલ કરવાના અંતિમ ઉપાય તરીકે આજ દિવસ સુધી શેરધારકે શેર ઉપર જે રકમ ભરેલ હશે તે કંપની જપ્ત કરશે, તેને શેર જપ્તી કહેવામાં આવે. તો તેની પણ એક ચોક્કસ વિધિ છે, તેની પણ ચર્ચા આપણે 12માં કરશું. તો શેર જપ્તીની વિધિ, શેર હપ્તાની, શેર વેચણીની વિધિ છે એ નિયમન પત્રમાં દર્શાવાય છે. ત્યાર પછી શેર ફેરબદલી છે, શેર સોંપણી છે, શેર વોરંટ અંગેના નિયમો પણ નિયમન પત્રમાં દર્શાવાય છે. જેમ કે શેર ફેરબદલી એટલે જ્યારે કોઈ શેરધારક પોતાની માલિકીના શેર અન્યની તરફેણમાં જતા કરે ત્યારે શેરના માલિકી હક બદલાવવાની પ્રક્રિયાને શેર ફેરબદલી કહેવાય છે. તો એ શેર ફેરબદલીની વિધિ પણ છે, એની અંદર પણ બાબતોની ચર્ચા 12માં કરશું. આખું ચેપ્ટર છે શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ, આવું એક ચેપ્ટર છે. બીજું ચેપ્ટર તેની અંદર શેર ફેરબદલીની ચર્ચા કરશું. શેર સોંપણી, જ્યારે કોઈ શેરધારક પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે, પાછા સોંપે, જેને શેર સોંપણી કહેવાય. તો શેર સોંપણીની બાબતો છે એના જે કઈ નિયમો છે, ક્યારે ક્યારે શેરધારક છે પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરી શકે છે, પાછા સોંપી શકે છે. તો યાદ રાખો, જ્યારે કોઈ શેરધારક બાકી હપ્તાની રકમ ભરવા અસમર્થ હોય અને શેર જપ્તીની ખર્ચા વિધિમાં પડવાનું માંગતું હોય ત્યારે શેરની સોંપણી કરી શકે છે. શેર પ્રમાણપત્રો ફાટી ગયા હોય ત્યારે શેર પ્રમાણપત્રો પરત કરવા પડે છે. શેર પ્રમાણપત્રો વાંચી શકાય તેમ ન હોય, શેર પ્રમાણપત્રની અંદર નામ નોંધવા જેટલી જગ્યા ન હોય, એક શેરનું એકત્રીકરણ કે વિભાગીકરણ કરવું હોય તો તેવા સંદર્ભોમાં શેરની સોંપણી કરવી પડે છે. ત્યાર પછી શેર વોરંટ. વર્તમાન સમયમાં આ મુદ્દો નથી, પરંતુ પહેલાના સમયમાં 2013ના કંપની ધરાવેલા એક એવી જોગવાઈ હતી કે શેરની ફેરબદલી કરવા માટે ચોક્કસ વિધિ અનુસરવી પડતી. પરંતુ જ્યારે કોઈ શેરધારક શેરની ફેરબદલી છે એ એક હાથ બદલો કરીને શેરના માલિકી હક બદલી શકે તેવા પ્રકારની સગવડ છે કે શેર વોરંટમાં આપવામાં આવતી. એટલે કે માત્ર હાથ બદલો કરવાથી શેરના માલિકી હક બદલાઈ ગઈ તેવા બેરડ પ્રકારના દસ્તાવેજને શેર વોરંટ કહેવામાં આવતું. તો શેર વોરંટ અંગેના પણ નિયમો છે એ નિયમન પત્રમાં દર્શાવેલ હોય છે. ત્યાર પછી શેર મૂડીમાં વધારો કરવો કે ઘટાડો કરવાની જે કંઈ જોગવાઈઓ છે એ નિયમન પત્રમાં કરવામાં આવે છે. માની લો કે જે કંઈ શેર મૂડીનું પ્રમાણ નક્કી કરેલું છે, અધિકૃત મૂડી કે સત્તાવાર મૂડીમાં વધારો કરવો હોય અથવા તો જે શેર મૂડીનું પ્રમાણ નક્કી કરેલું છે તેમાં ઘટાડો કરવો હોય તો તેના સંદર્ભમાં જે કંઈ નીતિ નિયમો છે એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. સભા અંગેની વિગતો. આપણે
ચેપ્ટર તમારે 12માં વિગતે ભરવાનું આવશે. કંપનીની સભાઓ આવું એક ચેપ્ટર છે જેની અંદર સભાને લગતી વિગતો વિસ્તૃત રૂપે આપેલી છે અને તેનો અભ્યાસ આપણે 12માં કરીશું. પરંતુ સભા કોને કહેવાય? તો કે જ્યારે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે કે ચોક્કસ હેતુ માટે ભેગા થયેલા લોકોનો સમૂહ એટલે સભા. જ્યારે કોઈ કાર્ય કરવા માટે આપણે ભેગા મળીએ છીએ તો તેને સભા કે મીટિંગ કહેવાય છે. તો સભા કે મીટિંગ એટલે ચોક્કસ કાર્ય કે હેતુ માટે એકઠા થયેલા લોકોના સમૂહને સભા તરીકે ઓળખવામાં આવે છે. તો કંપનીની અંદર વિવિધ સભાઓ જે બોલાવવામાં આવે છે, પછી એ સભા શેરધારકની પણ હોઈ શકે છે, પછી એ સંચાલકોની પણ હોઈ શકે છે, આ સભા લેણદારોની પણ હોઈ શકે છે, કંપનીના વિસર્જન સમયે પણ સભા બોલાવવામાં આવે છે. તો ત્યારે પણ વિવિધ પ્રકારની સભાઓ બોલાવવાની હોય છે. તો આ જે વિવિધ સભાઓ છે તેના નિયમો છે એ સામાન્ય રીતે નિયમન પત્રમાં દર્શાવેલો હોય છે કે વાર્ષિક સામાન્ય સભા ક્યારે બોલાવવી, સંચાલકોની સભા ક્યારે બોલાવવી, લેણદારોની સભા છે, પછી વિસર્જન સમયની સભાઓ. તો તેને લગતા જે કંઈ નીતિ નિયમો છે એ નિયમન પત્રની અંદર દર્શાવાય છે. ત્યાર પછી સભાના સંદર્ભમાં કેટલીક બીજી પણ બાબતો છે તેની એક પછી એક ચર્ચા કરીએ. સભાને લગતી બાબતોમાં નોટિસ. હવે નોટિસના સંદર્ભમાં જે કંઈ નીતિ નિયમો છે એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે. નોટિસ એટલે શું? તો કે સભામાં હાજર રહેવાનો અધિકાર ધરાવતી વ્યક્તિને સભામાં હાજર રહેવાનું આમંત્રણ આપતો એક પરિપત્ર એટલે નોટિસ કહેવાય છે. ટૂંકમાં કહીએ તો સભામાં હાજર રહેવાની જાણકારી આપતો પત્ર એટલે નોટિસ. તો કંપનીએ સભાની નોટિસ તૈયાર કરીને મોકલવી અને નોટિસની અંદર જે કંઈ બાબતો દર્શાવવામાં આવે છે નોટિસ ક્યારે મોકલવી દર્શાવાય છે. એજન્ડા. કારણ કે નોટિસની સાથે એજન્ડા પણ મોકલવામાં આવે છે. એજન્ડાને ગુજરાતીમાં કાર્યસૂચિ કહેવાય. કાર્યસૂચિ એટલે શું? તો કે સભામાં જે કાર્યો હાથ ધરવાના છે અથવા તો સભામાં જે કાર્યો કરવાના છે તે કાર્યોની ક્રમવાર યાદી એટલે કાર્યસૂચિ. એટલે જે કાર્યો છે તે સભામાં કરવાના છે તે કાર્યો વિશે જે સભ્યોને સભામાં હાજર રહેવાનું છે તેને અગાઉથી જાણકારી મળી રહે કે જેથી કરી અને કાર્યો વિશે પોતે વિચારણા કરી શકે, તરફેણમાં કે વિરુદ્ધમાં મત આપવો તેનો અગાઉથી નિર્ણય કરી શકે. એટલા માટે કંપની સભાની નોટિસની સાથે કાર્યસૂચિ પણ મોકલે છે જેને અંગ્રેજીમાં એજન્ડા કહેવાય છે. પ્રોક્સી. જ્યારે કોઈ સભ્ય જેને ગુજરાતીમાં પ્રતિતાધિકારી કહેવાય, પ્રોક્સીને ગુજરાતીમાં પ્રતિતાધિકારી કહેવાય. જ્યારે કોઈ મૂળ સભ્ય કે જેને સભામાં હાજર રહેવાનો અધિકાર છે તે સભામાં હાજર ન રહી શકે ત્યારે તેના વતી અન્ય કોઈ વ્યક્તિને સભામાં હાજર રાખે તેને પ્રતિતાધિકારી કે પ્રોક્સી કહેવાય છે. તો પ્રોક્સીના સંદર્ભમાં જે નીતિ નિયમો છે તે આની અંદર દર્શાવવામાં આવે છે. પછી એક શબ્દ છે કોરમ. કોરમને ગુજરાતીમાં ગણ સંખ્યા, કાર્ય સાધક સંખ્યા, કાર્યવાહક સંખ્યા પણ કહેવાય છે. અંગ્રેજીમાં કોરમ કહેવાય છે. કોરમ એટલે શું? તો કે સભાનું કામકાજ કાયદેસર ગણાય તે માટે સભામાં જરૂરી હાજર સભ્યોની લઘુત્તમ સંખ્યા એટલે કોરમ. એટલે કે સભાનું કામકાજ કરવા માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી હોવી જરૂરી છે. જો નક્કી કરેલ સભ્યો કરતા ઓછા સભ્યો સભામાં હાજર હોય તો તેને નોન કોરમ ગણાય અને નોન કોરમ સંખ્યા હોય તો સભાનું કામકાજ કરી શકાતું નથી. છતાં કોઈ કાર્ય કરવામાં આવે તો સભા અને સભામાં થયેલા કાર્યો રદબાતલ ગણાય છે. તો કોરમ વિશેની પણ જોગવાઈઓ છે એ નિયમન પત્રમાં કરવામાં આવે છે. ત્યાર પછી સભા મુલતવી રાખવી એટલે કે જે સભા બોલાવેલી છે અને સભાની અંદર કામકાજ જ્યારે શરૂ કરવામાં આવે અને કોઈ કારણોસર સભાની કામગીરી આગળ વધારી શકાય તેમ ન હોય તો સભાપતિ અમુક સમય સુધી સભાને મુલતવી રાખી શકે છે. એટલે કે પોસ્ટપોન્ડ કરી શકે છે. તો સભા મુલતવી રાખવા અંગેના નિયમો પણ આની અંદર હોય. હવે સભા મુલતવી રાખ્યા પછી ફરી પાછી સભાનું કામકાજ શરૂ કરવામાં આવે અને કોઈ કારણોસર સભાનું કામકાજ થઈ શકે તેમ જ ન હોય તો તેવા સંજોગોમાં સભાને રદ કરવી પડે છે. તો સભા રદ કરવાના સંદર્ભમાં પણ જે કંઈ નીતિ નિયમો છે એ નિયમન પત્રની અંદર દર્શાવવામાં આવે છે. તો આ સભાને લગતી જે કંઈ વિકલ્પો છે એ નિયમન પત્રની અંદર દર્શાવવામાં આવે છે. સંચાલક મંડળ અંગેની વિગતો. કંપનીનું સંચાલન કરવા માટે સંચાલકોની નિમણૂક કરાય છે અને આ સંચાલકો કંપનીનું સંચાલન કરવા માટે એક મંડળ રચે છે જેને સંચાલક મંડળ કહેવાય છે. અંગ્રેજીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહેવાય છે. ઘણા લોકો ટૂંકમાં BOD પણ કહે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે સંચાલક મંડળ. તો હવે સંચાલક મંડળના સંદર્ભમાં જે નિયમન પત્ર
ખાનગી અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલાક સંચાલકો તેની ભારતીય કંપની ધારામાં જોગવાઈ છે કે ખાનગી કંપનીઓ તો ઓછામાં ઓછા 2, જાહેર કંપનીઓ તો ઓછામાં ઓછા 3 સંચાલકો સંચાલક મંડળમાં હોવા જરૂરી છે। જ્યારે વધુમાં વધુ માટે ભારતીય કંપની ધારામાં કોઈ જોગવાઈ નથી, તો દરેક કંપનીઓ છે ઓછામાં ઓછી અને વધુમાં વધુ સંખ્યા છે પોતાની રીતે નક્કી કરી શકે છે, આ સંખ્યામાં ફેરફાર પણ કરી શકે છે। તો સંચાલકોની સંખ્યા, પછી સંચાલકોની નિમણૂકની જે કઈ શરતો છે, કઈ શરતોએ સંચાલકોની નિમણૂક આપવી તેની વિગતો નિયમન પત્રમાં દર્શાવાય છે। ત્યાર પછી લાયકાત, તો કે ભાઈ સંચાલકોના લાયકાતના સંદર્ભમાં પણ બાબતો દર્શાવવામાં આવે છે। આમ તો ભારતીય કંપની ધારામાં કોઈ શૈક્ષણિક લાયકાત કે નાણાકીય દરજ્જા વિશેની સ્પષ્ટતા કંપની ધારામાં નથી કરવામાં આવી કે જે વ્યક્તિને સંચાલક તરીકે નિમણૂક આપવામાં આવે તો તે વ્યક્તિ કોઈ ચોક્કસ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ, તો તેના વિશે ભારતીય કંપની ધારામાં કોઈ જોગવાઈ નથી, છતાં નિયમન પત્રમાં કંપની છે એ જોગવાઈઓ કરી શકે છે। ત્યાર પછી સંચાલકોને જે કંઈ અધિકારો પ્રાપ્ત થાય છે, તેને જે હક પ્રાપ્ત થાય છે, તેની જે ફરજો છે અને સંચાલકોના નિવૃત્તિના સંદર્ભમાં પણ જે કંઈ જોગવાઈઓ છે એ નિયમન પત્રમાં કરવામાં આવે છે કે ભાઈ સંચાલકોને ક્યાં અધિકારો પ્રાપ્ત થશે, કઈ કઈ ફરજો છે સંચાલકોએ નિભાવવાની છે અને આ ઉપરાંત સંચાલકોએ ક્યારે નિવૃત્ત થવાનું છે તો તેના સંદર્ભમાં જે કંઈ નીતિ નિયમો છે નિયમન પત્રમાં દર્શાવાય છે। પછી સંચાલકોએ સંચાલક બનવા માટે લાયકાતના શેરની જો જોગવાઈ કરી હોય તો તેનું પાલન કરવું પડે છે, એટલે કે ઓછામાં ઓછા સંચાલક બનવા માટે જે શેર ખરીદવા પડે છે જેને લાયકાતના શેર કહેવાય છે, તો તેના સંદર્ભમાં જે કંઈ જોગવાઈઓ, પછી ઉછીના નાણાં લેવા સંબંધિત જે કંઈ સત્તાઓ અધિકારો છે સંચાલકોના સંદર્ભમાં તો તેની વિગતો પણ સામાન્ય રીતે નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે। તો આ જે કંઈ બાબતો છે તેના સંદર્ભમાં સંચાલક મંડળ અંગેની જે કંઈ વિગતો છે, નીતિ નિયમો છે એ નિયમન પત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે। ચોથો અને છેલ્લો મુદ્દો છે અન્ય વિગતો। અન્ય વિગતોમાં કંપની જે કંઈ પ્રાથમિક કરારો કરે છે તે જે પ્રાથમિક કરારો કરેલા છે એ પ્રાથમિક કરારોને મંજૂરી આપે છે કે નહીં તેની વિગતો છે એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે। ડિવિડન્ડ અંગેના જે નિયમો છે એ નિયમન પત્રમાં દર્શાવે છે। ભાઈ પ્રાથમિક કરાર આપણે કંપનીની સ્થાપના વખતે ચર્ચા કરી કે કંપનીની સ્થાપના પહેલા કંપનીના સ્થાપકો કંપનીની સ્થાપના માટે જરૂરી હોય તે માટે જુદા જુદા પક્ષકારો સાથે જે કંઈ કરાર કરે છે તેને પ્રાથમિક કરારો કહેવામાં આવે છે। જે પ્રાથમિક કરારો કરેલા છે તેને મંજૂરી આપવામાં આવી છે કે નહીં તેના બધા નીતિ નિયમો છે આની અંદર દર્શાવવામાં આવે છે। હવે ડિવિડન્ડની વાત કરીએ તો ડિવિડન્ડ અંગેના નિયમો, ડિવિડન્ડ કોને કહેવાય તો કે કંપની પોતાના વહેંચણી પાત્ર નફો કોને કહેવાય એને સમજી લો। કંપની જેટલો નફો કરે છે, કંપનીનો નાણાકીય કે હિસાબી વર્ષ પૂરું થાય તો કંપની પોતાના નાણાકીય કે હિસાબી વર્ષના અંતે પોતાના વાર્ષિક હિસાબો તૈયાર કરે છે, નફા નુકસાનની ગણતરી કરે છે। જો કંપનીને નફો થાય છે તો બધો નફો કંપની ડિવિડન્ડ તરીકે વહેંચી નથી દેતી, પરંતુ જે કંપનીને નફો થાય છે એ નફામાંથી કરવેરાઓ બાદ કરવામાં આવે છે। કરવેરાઓ ચૂકવી દીધા પછી જે નફો વધે તેને વહેંચણી પાત્ર નફો કહેવાય છે। એટલે કે એટલો નફો કે જે શેરધારકો વચ્ચે વહેંચી શકાય એવા નફાને વહેંચણી પાત્ર નફો કહેવાય છે। તો વહેંચણી પાત્ર જે કંઈ નફો છે એ નફામાંથી સૌથી પહેલા પ્રેફરન્સ શેર ધારકોને જે વળતર શેર પર ચૂકવવામાં આવે છે અને એ વળતર પ્રેફરન્સ શેર ધારકોને ચૂકવી દીધા પછી, કારણ કે પ્રેફરન્સ શેર ધારકોને કેટલું ડિવિડન્ડ ચૂકવવું તેનો દર અગાઉથી નિશ્ચિત હોય છે, એ નિયમન પત્રમાં દર્શાવેલું હોય કે કંપની પ્રેફરન્સ શેર ઉપર કેટલું ડિવિડન્ડ ચૂકવશે અને પ્રેફરન્સ શેર ધારકોને ડિવિડન્ડ ચૂકવી દીધા પછી જે કંઈ વહેંચણી પાત્ર નફો વધે છે તેના આધારે સંચાલક મંડળ ભલામણ કરે છે અને શેરધારકોની સામાન્ય સભામાં જાહેર કરી અને શેરધારકોની ભરપાઈ થયેલી રકમ ઉપર પ્રમાણસર રીતે જે વળતર ચૂકવાય છે તેને ડિવિડન્ડ કહેવામાં આવે છે। તો ડિવિડન્ડ અંગેની વિગતો આપણ 12માની અંદર આપણે વિગતે ચર્ચા કરીશું। ત્યાર પછી ઓડિટરની નિમણૂક। ઓડિટર એટલે શું તો કે કંપનીના હિસાબો તૈયાર થઈ ગયા પછી એ હિસાબોને તપાસે છે, ઓડિટ કરે છે, તે વ્યક્તિને ઓડિટર કહેવાય। તો દરેક કંપનીએ પોતાના હિસાબોની તપાસ માટે ઓડિટરની નિમણૂક કરવી પડે છે। તો ઓડિટરની નિમણૂક અંગેની જોગવાઈઓ છે નિયમન પત્રમાં દર્શાવેલો છે। ઓડિટરને તેના કાર્યના બદલામાં જે કંઈ મહેનતાણું ચૂકવવાનું છે તે
વગેરે વિગતો છે એ નિયમન પત્રની અંદર દર્શાવવામાં આવે છે. ત્યાર પછી કંપનીની સામાન્ય માહોલ. આની ચર્ચા આપણે કંપનીની સ્થાપનામાં કંપનીના લક્ષણોમાં કરી ગયા કે કંપની કાયદાની દ્રષ્ટિએ એક કાયદેસરની વ્યક્તિ તો ગણાય છે, પણ કંપની કેવી વ્યક્તિ છે તો કે કૃત્રિમ વ્યક્તિ છે કે જે કોઈ ભૌતિક અસ્તિત્વ નથી ધરાવતી. તો કંપની પોતાના વ્યવહારોમાં સંમતિ કે અસંમતિ દર્શાવે છે એ કઈ રીતે નક્કી થશે તો કે કંપની પોતાની મહોરનો ઉપયોગ કરી અને પોતાની સંમતિ કે અસંમતિ દર્શાવી શકે છે. તો આ મહોરનો ઉપયોગ કેવી રીતે કરવો, કોણ કરશે, કેવી રીતે કરશે, તેના માટેની જે જોગવાઈઓ છે નિયમન પત્રમાં દર્શાવેલ હોય છે. પછી આ મહોરને સાચવવાના સંદર્ભમાં પણ જે કંઈ નીતિ નિયમો છે એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. અને બાકીના તમામ જે આંતરિક વહીવટને લગતી જે કંઈ બાબતો છે તેના નીતિ નિયમો છે એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. તો આ જે નિયમન પત્રમાં સમાવેશ થતી વિગતો, આવરી લેવામાં આવતી વિગતોમાં શેરમૂડી અંગે, સભા અંગે, સંચાલક મંડળ અને અન્ય વિગતો. તો અહીં સુધી આપણે ચર્ચા રાખીએ છીએ. નવા વિડીયોમાં નવા